નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ ભક્તો, આજે હું તમને શ્રી વૈદ્યનાથ એટલે કે બેજનાથ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય કથા કહી સંભળાવું છું, તો ધ્યાનથી વિડીયો સાંભળજો. દક્ષિણ ભારતમાં આંધ્ર રાજ્યમાં પરલી વૈજનાથ નામે નગર આવેલું છે. રાવણે કઠોર તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. રાવણે 2 કર જોડી કહ્યું કે હે દેવેશ્વર, મારી ઈચ્છા આપને લંકા લઈ જવાની છે, માટે આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. શિવ ભક્તો, તમને ખબર જ છે, ભગવાન શિવજી તો ભોળા છે, ભક્તો માટે દયાળુ દાતાર છે. તે તરત જ પ્રસન્ન થઈ ગયા અને રાવણને તથાસ્તુ કહ્યું. ભગવાન શિવજીના આશીર્વાદ પછી રાવણ શિવલિંગ લઈને લંકા જવા રવાના થયો, પરંતુ માર્ગમાં તેને શિવજીની માયાને લીધે લઘુશંકાની ઈચ્છા થઈ. માર્ગમાં તેણે ગોવાળિયાને જોયો. તેને પોતાની પાસેનું શિવલિંગ રાખવા આપ્યું, પરંતુ આ ગોવાળિયો શિવલિંગના ભારથી અકળાઈ ઉઠ્યો અને તેણે શિવલિંગને ભૂમિ પર મૂકી દીધું. આથી એ સ્થળે શિવલિંગ સ્થિત થઈ ગયું. ભગવાન વિષ્ણુ જે ગોવાળિયો બનીને આવ્યા હતા તે ત્યાંથી નાસી ગયા. રાવણે આવીને જોયું તો શિવલિંગ જમીન પર હતું. ઉપાડવા માટે તેણે અથાગ પ્રયત્ન કર્યા, પણ તેની કારી ફાવી નહીં. એ શિવલિંગ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ નામે 3 ભુવનમાં પ્રસિદ્ધ થયું. શિવ ભક્તો, તે જ આપણું વૈદ્યનાથ જ્યોતિર્લિંગ છે. તો શિવ ભક્તો, આવી હતી આપણી સુંદર વૈજનાથ જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા. જો વિડીયો સાંભળવો ગમ્યો હોય તો બીજા લોકોને શેર કરજો. હર હર મહાદેવ. હર. ઓમ નમઃ શિવાય.